અરુણે જઈ વાત કરવી હે મારું બેટું ધંધો ઉજો ધંધો કરવાનો લે હવે તો ઉએ એ ધંધો કરું પણ ભેગું અરુણે લાવું અરુણ લઈશ ને એટલે થોડું સારું થાય એટલે પણ ધંધો કરવા દે પછી પાર્લે બિસ્કેટ આલુ તને દૂધ આલુ હુએ કાળિયા મોઢા શેટું મર દોડ્યું બેટું દોડ્યું અલ્યા પણ હરું ચો હશે એટલે કોઈ નહીં પેલા મને ઘર જવા દે લ્યો મહારાજ ને તો હમણાં યાદ કર્યા મહારાજ તો હોય હુતા ઓહો કેવા હુતા એ ના એમ કહીશ ને તો જાગી જાય હું એક કામ કરું પાડું ને જો પાડું લે કેમ આમ કેડા બેડા ભાજી નાખ્યું તમે તો યાર અલે આરો તેરે ભાઈ કો એક આઈડિયા આયા પણ હું તમારા ઘરે આવ્યો તમારો લોક મારો તો પાર્ટી વાળો હતો મારો ગાડી બનતો ચમ અલ્યા તારો ભાઈ હોય રોજ ઊંઘે ઓવે અને બૈરે છોકરા ઓલું તાળું મારીને જતા રહે હે શું કરવાનું તમારે તો બૈરા છે અલ્યા પણ સપનામાં હતું ઓવે સપનામાં હતું સપનામાં તાળું મારી નાખ્યું ચાવી ચોક ફેંકી હું હવે રોજ હોય ઊંઘું અને હવે ધર્મશાળામાં ખાઈ તો તમે આટલી ઘડા જ્યાં તો હું ચાર નો ઊંઘ્યો છું એટલે આ થોડું બિઝનેસ નું કામ હતું મારે હા એ ગયો તો હું તને શું કહું એક આઈડિયા આવ્યો તો મને શું આવ્યો એટલે આઈડિયા સારો છે શું આવ્યો કોઈ ખબર ના પડે એવી આઈડિયા એટલે હુએ આપણા ગામમાં કોઈએ ના વિચાર્યું હોય એવું એમ હુએ એટલે રાતોરાત કરોડપતિ થાવ કરોડપતિ લે હે કરોડપતિ હુએ તો હારું તો અત્યારે કરી નાખા તો હવાના કરોડપતિ પણ મારું બેટું એમાં થોડું ઇન્વેસ્ટ મોકે ઇન્વેસ્ટ તો આપણે થઈ જાય એટલે આપણે બે ભાઈબંધ જ છે ને 50% થઈ જાય ભાગ એટલે હારું હા એટલે ઈ કરશો ને ઇન્વેસ્ટમેન્ટ હા એટલે રાતોરાત કરોડપતિ લે હુએ તારે જ કરી નાખા ને તો હવાના કરોડપતિ રાતોરાત થવું હોય તો અત્યારે જ કરવું પડે બધું હુએ તને કહું હું એટલે કરી નાખે એટલે પણ એના માટે બધો માલ લાવવો પડે દુકાન જગ્યા ચો રાખવી બધું પણ તું પેલા આઈડિયા તો વભર હા બોલો ને મને આઈડિયા એવો આવ્યો તો હા આપણે પાર્લર ખોલો પણ બાજુમાં પૂરું ક્રિકેટર ઉકે લે ક્રિકેટ બોક આ ક્રિકેટ રમવાનું ક્રિકેટ એટલે ધોકા કૂટવાનું એ ક્રિકેટ બરાબર અહીં ધોકા કૂટવાનું ઈ બાજુમાં પેલું ઈ ચાલુ કરો બાજુમાં હોય આવી વાત હે તને કહું હું અલ્યા રાતોરાત અબ્દોપતિ તાવ તને કહું હું હોય અરુ એટલે આપણે બધું કરવાનું જ છે શું કે મોટી મોટી વાતો લાગે છે બહુ મોટા મોટા હશે મારું બેટું હભળાતું તો નહીં અલ્યા કરોડપતિ હોય અરુ પણ કહું હું એવું મસ્ત કર ત્યાંની વાત બોલ કરું કઈ નાખા તારી શું અલ્યા રાતોરાત કરોડપતિ તાવ લે હોય કેમ બન્યું છે નવું ચાલ અલ્યા ચોય નહીં બન્યું તને કહું હું અલ્યા હોય જ બને અરે ઈ કોણ બનાવે મારા જ બનાવે મારા તને કહું હું મારા ખર્ચો ઘણો બધો થાય કેટલો થાય મિનિમમ મેં વાપર્યું છે ગામમાં વાતો વાપરી છે બારે ચાલુ છે 10-15 લાખ ખર્ચો થાય કેટલો 10-15 લાખ અલ્યા મૂકી જમ 1 2 3 4,000 રૂપિયા ઈ હતા
હું 5000 રૂપિયા લઈને ફરું રહો બે રૂપિયા આવે અને આપણને હું તને શું કહું, ઓલી નોની નેટ ના આવે હવે ઈ લાવવાની ને ચારું બાજુ ફેરવી નાખવાની અને આપણા ઓલા વહાડા તો ઊભા જ છે એક એક ધોબલો લાવીને એ લગાવી દો એટલે ક્રિકેટ બોલ લા વાળા એટલું ના થાય. તો જેટલું જાય બાબુ જુએ. લોકો જુએ તો એક કામ કરો ઈ કન આપણે તેને જગ્યા જો ચેવડી છે જગ્યા તો 1 વીઘો ચાલે. અરે એક ઉઘો એટલે કેટલું થાય અલા ખબર પડે કેટલું થાય? એક વીઘો એટલે આખું ગામમાં માં એટલું થાય અલા એટલું ના થાય. તો કેટલું થાય 1 વીઘો આટલેથી હોમે જાય એટલો વીઘો થાય. અલા એટલું ઘણું જો આવડી નાની દુકાન બાજુમાં આવશે અને આવડું ઓલું કે ક્રિકેટ બોક્સ ઈ આવશે બાજુ છેડે થઈ ગયું કલ્યા થઈ ગયું. રમે એવું ઉવે ચાલો કેવું થયું? મને તો દેખાતું નહીં. અલા કરવાનું હે એવું છે એમ? ઉવે બે મસ્કા મારે બે મસ્કા ફોરે ડાબલી મોઢા. અલા પણ તને સમજાવું હમ. તો બોલ તને તો કેવો લાગ્યો તને મારો હે તો હાલો હવે વાતે કરવા પડશે. કર નાખવું હે કર નાખ. કરો કંકુના હા હે તોય બે અભી લાખ રૂપિયા માગો હો અને તારે કરોડપતિ થાવ મહારાજી મારું અને ચેતુજીને લીધે અમે 2 લાખ રૂપિયા માગો તારે કરોડપતિ થાય ને તો શાંતિ રહે શાંતિ બેટા શું વાત કરે મને સાંભળવા દે કરી એટલે હારો હા હું તને હવે આઈડિયા હાલતો તો તને યાદ હોય તો ઓવે હવે આઈડિયા એવું હે કે હવે આપણે હે ને દુકાન ખોલવાની હા પેલા દુકાન ગોતવી તો પડશે ને આપણે. એટલે બધું મળી ગયેલું હે એવું છે? બધું ઓએ ખાલી માલ લાવવાનો અને ઓલું ક્રિકેટ બોક્સ નું રહ્યું ને ખાલી એની વસ્તુ લાવવાની 2 દાડાથી કરો ધોકા કૂટવાનું બરાબર અને તારે પાલા રંભાળવાનું અને હું ઘરે બેઠો બેઠો આરામ કરું મારું બેટું આ જો તમે આરામ કરો ને હું આ એક ધંધો કરું. એટલે હું ઇન્વેસ્ટમેન્ટ નહીં હાલતો ઘણું તો હું અહીંયા હાલો રહું છું. અડધું અડધું હાલે ને તો રાતની ડ્યુટી તારી અને હવાની ડ્યુટી મારી બોલ એમ છેટ થાતે તારે એવું શું શું લાવવાનો માલ શું લાવવાનો? એટલે માલ તો ઘણો છે નોમ યાદ ના રહીએ જો એટલે બધું મળી જાય જે જોતું હોય હા. એવું છે એમ? અને હું કહું વારું કેટલા થાય પૈસા કેટલા થાય? હું કહું અત્યારે તો નોનું નોનું કરવું હોય ને સ્ટાર્ટઅપ તો મિનિમમ 60,000 રૂપિયા જેવું થાય 60 થી 70,000 રૂપિયા સમજી લે હા. એવું છે? મારો 60-70,000 રૂપિયા થાય. મારે તો એક ઝેર ખાવાના પૈસા નહીં મારો બેટો. હવે આને કેવું છે હડો ને કહી દઉં તો પૈસાનું થઈ પડશે લેવા આવશે તારે. એટલે હારો એ એકલા ચમ બોલે એ બારી એ નથી હું એટલે મસ્કાઈ હું વિચારતો હતો કે તો 50-60,000 રૂપિયા થશે ના ને મારે કેટલા હાલવાના થાય?